હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાના ભજીયા। વરસાદની સિઝનમાં આ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે અને એટલા ટેસ્ટી હોય છે કે ઘરના માંગીને ખાય છે। આખા રીંગણાનું શાક ભાવતું હોય એને તો ખૂબ મજા પડી જાય। તો આવું ખૂબ સરસ મજાની નવી રેસીપી છે। જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, ચોમાસાની સિઝનની શરૂઆતમાં અત્યારે આવા ખૂબ સરસ નાના નાના રીંગણા આવે છે અને ચોમાસાની સિઝનમાં ભજીયા ખાવાનું તો મન થાય જ। એટલે આવા સરસ નાના નાના રીંગણા લઈ લીધા છે અને એને ખૂબ સારા એવા પાણીની અંદર ધોઈ લીધા છે અને પછી આપણે એને આવી રીતે એક પ્લેટમાં કાઢી લઈએ। ખૂબ સરસ લાગે છે આ ભજીયા। તમે ચોમાસાની અંદર જુદી જુદી જાતના ભજીયા તો બનાવતા હશો, પણ રીંગણાના ભજીયા તમે લગભગ ક્યારેય નહીં ખાધા હોય। તો આજે તમે ચોક્કસથી આ રીંગણાનો આખો વિડીયો જોજો અને ચોક્કસથી ઘરે પણ બનાવજો। હવે રીંગણાના ભજીયા કરવા માટે આ રીંગણા છે એ લગભગ 250 ગ્રામથી થોડાક ઓછા છે એટલા મેં લઈ લીધા છે અને ચણાનો લોટ છે જેની અંદર આપણે ભજીયા બનાવવાના છે। એટલે એને ડોઈને પછી સ્વાદ પ્રમાણે મીઠું લેશું, બધા જ મસાલા લેશું, જરૂરિયાત પ્રમાણે તેલ લેશું અને આ જે રીંગણા છે એની અંદર ભરવા માટે, મસાલો ભરવા માટે આપણે ભરેલા રીંગણા છે એના ભજીયા બનાવવાના છીએ। તો થોડાક મેં અહીંયા ગાંઠિયા લઈ લીધા છે અને આપણે ખાંડીને એકદમ ભૂકો કરી લેશું અને ટેસ્ટમાં બેલેન્સ થાય એટલા માટે ખાટું ને મીઠું બેય લાગે એટલે થોડો ગોળ લીધો છે અને લીંબુ લીધું છે। એમાંથી આપણે લગભગ અડધા લીંબુ જેટલો રસ કરીને જરૂરિયાત પ્રમાણે આપણે આની અંદર જે મસાલો ભરવાનો છે એમાં નાખીશું। તો હવે આપણે આ રીંગણાને સુધારી લઈએ અને પછી એમાં મસાલો કરી લઈએ। તો ચાલો, સરસ મજાના રીંગણાના ભજીયા જે એકદમ નવી વાનગી આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ। તમને મારા વિડીયો ગમતા હશે તો પાછા તમે સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો। ચાલો બનાવીએ આપણે ભરેલા રીંગણાના ભજીયા। આપણે આ જે રીંગણાના ભજીયા કરવાના છીએ એમાં થોડા થોડા ડીટીયા પણ રાખવાના છે। એટલે થોડાક ડીટીયા રાખવાના અને એનો થોડો ઘણો જે ખરાબ ભાગ હોય તો એ કાઢી લેવાનો અને આવી રીતે સમારી લેવાના। જો કટ છે ને બહુ ઊંડા નહીં મારવાના, કેમ કે આપણે અંદર ચેક તો કરવું જ પડશે, ક્યારેક રીંગણું અંદરથી બગડી ગયેલું પણ હોય। તો બહુ ઊંડા કટ નહીં મારવાના, આટલા કટ મારી અને પછી આમાં જોઈ લેવાનું કંઈ ખરાબી નથી ને। જો આવી રીતે આપણે આ બધા જ રીંગણા છે એને એકદમ કૂણા છે આ રીંગણા, આવા કૂણા નાના નાના રીંગણા મળે તો ભજીયા બહુ સરસ બનશે। બજારની અંદર અત્યારે નવા રીંગણા આવે જ છે એટલે લગભગ મળી જશે। જો કટ છે ને બહુ ઊંડો મારશો તો રીંગણું તૂટી જશે। બસ આટલા જ કટ મારવાના, બહુ ઊંડા કટ નહીં મારવાના। તો આવી રીતે આપણે આ બધા જ રીંગણા છે એને થોડું થોડું ડીટીયું રાખીને પછી કટ મારી લઈએ। તો આપણે રીંગણા છે એને સરસ કટ લગાવીને તૈયાર કરી લીધા છે। હવે આને આપણે પાછા પાણીમાં નથી નાખવાના, એટલા માટે કે નહીંતર ભીના હશે તો પાછું એને જે ચણાના લોટનું પડ ચડાવવાનું છે એ વ્યવસ્થિત નહીં ચડે। હવે આપણે એની અંદર મસાલો કરવા માટે આ જે ગાંઠિયા છે એને મેં આવા ઝીણા ખાંડી લીધા છે। તમે આ ગાંઠિયાની જગ્યાએ પૌવાનો પણ ઉપયોગ કરી શકો અને શિંગદાણાનો ભૂકો પણ વાપરી શકો, પણ ગાંઠિયાથી બાઇન્ડિંગ બહુ સરસ થઈ જાય એટલે મેં ગાંઠિયા લીધા છે। હવે એના અંદર આપણે મસાલો બધો જ કરી દઈએ, કેમ કે આને રીંગણાની અંદર ભરવાનું છે એટલે એની અંદર મેં 5 ચમચી જેટલી હળદર લીધી છે અને મરચું તો એકદમ ઓછું 5 ચમચી જેટલું મરચું લીધું છે। 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને ગાંઠિયાની અંદર તો મીઠું હોય જ તે એટલે આપણે બહુ ઝાઝું મીઠું નથી નાખવાનું, માત્ર થોડુંક જ તે બાકીના મસાલા જે એડ કરીએ એના પૂરતું આટલું મીઠું નાખવાનું છે। અને સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે જે ગોળ લીધો તો એટલો આ ગોળ છે એને પણ અંદર એડ કરી દેવાનો અને લીંબુનો રસ આ લગભગ 1 ચમચી જેટલો જ છે એને મેં એડ કર્યો છે। આનાથી ખાટો મીઠો સરસ ટેસ્ટ આવે છે। આની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો અને એક થોડું નામનું અમથું 1 ચમચી જેટલું આપણે આના અંદર તેલ નાખવાનું છે જેથી કરીને મસાલો સરસ તૈયાર થઈ જાય। હવે આ મસાલો છે એને આપણે મિક્સ કરી લઈએ।
જો આવી રીતે મસાલાને મિક્સ કરી લઈએ. આ મસાલો બહુ જાજો નહીં બનાવવો પડે તમારે, કેમ કે રીંગણા નાના નાના છે એટલે જાજો મસાલો અંદર ભરી શકાશે નહીં. આવી રીતે અલગ યુનિક રીતથી ભજીયા બનાવશો તો ઘરનાને ખૂબ ભાવશે અને કહેશે તે કે આ નવી રીત પાછી તમે ક્યાંથી શીખી એમ. લો આ સરસ મજાનો આપણો બાઇન્ડિંગ થઈ જાય એવો સરસ, જો આ તમારે છૂટો ન પડે એને આપણે હવે આ રીંગણા છે એને ભરી લેવાના છે. તો આવી રીતે થોડો થોડો મસાલો અંદર નાખી અને મસાલો નાખ્યા પછી આવી રીતે દબાઈ દેવાનું. ચણાનો લોટ ને ગાંઠિયા છે, ખાસ તો ગાંઠિયા એ ચડી ગયેલા હોય એટલે એને આ જલ્દી છે એ આપણા રીંગણા છે એની અંદરનો મસાલો તૈયાર થઈ જશે. પછી આને આપણે આવી રીતે લઈ લઈએ, એક બાઉલની અંદર મૂકી દઈએ. આવી રીતે હું હવે બધા જ રીંગણા ભરી લઉં. જો આવી રીતે બધા જ રીંગણા ભરાઈ ગયા છે. રીંગણાને છે ને બહુ નહીં ભરવાનો મસાલો અંદર, મીડિયમ માપે જ તે. બહુ ઝાઝો મસાલો ભરીએ તો રીંગણા પાછા ખુલ્લી જાય એટલે. અને જો મસાલો એક્ઝેક્ટ પરફેક્ટ થઈ ગયો છે, બધા જ રીંગણાની અંદર થઈ રહે એવી રીતે. જો આવી રીતે બહુ મસાલો નહીં ભરવાનો, મીડિયમ ભરવાનો અંદર. બધા હવે રીંગણા ભરાઈ ગયા. હવે હું તમને આગળ શું કરવાનું છે એ કહું. ગેસ ઉપર એક કઢાઈ મૂકવાની, નોનસ્ટિક અથવા તો સાદી કોઈ પણ, અને કઢાઈ મૂકીને આપણે જે આ રીંગણા છે એ કાચા હોય અને એને સીધા ભજીયા બનાવીએ તો એનો ટેસ્ટ કાચો લાગે, એટલે આપણે એને થોડું તેલ મૂકી અને શેલો ફ્રાય કરી લેવાના છે, જેથી કરીને રીંગણા છે નાના નાના જ છે, ઝડપથી ચડી જશે. અહીંયા લગભગ હું 2 ચમચી જેટલું તેલ લઉં છું. અને ગેસ છે એને આપણે એકદમ ધીમેથી થોડી વધારે મીડિયમ ફ્લેમ ઉપર, મીડિયમ કરતાંય થોડી ઓછી રાખવાની. આપણા રીંગણા છે એ નહીંતર બળી જશે, અને બહુ ઝાઝાઈ નથી ચડવા દેવાના, એ ખાસ ખ્યાલ રાખવાનો છે. હવે આવી રીતે રીંગણા છે એને શેલો ફ્રાય કરી લેવાના છે. આની અંદર નાખી દઈએ. આ જે મસાલો બનાવ્યો છે એ ખૂબ જ ટેસ્ટી અને ખાટો મીઠો લાગે છે. જ્યારે રીંગણા ભરાઈને પછી આપણે જ્યારે એના ભજીયા બનાવીએ ત્યારે થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈએ. થોડી વાર આને આપણે આમ ફેરવતા રહેવાના છે, એટલે બધી સાઈડ જો ધીરે ધીરે ચડે છે રીંગણા. કલર બદલાઈ ગયો રીંગણાનો, એટલે બધી સાઈડ આને ચડી જાય એ રીતે ફેરવી લેવાના. હવે જો આપણા રીંગણા છે એ લગભગ ચડી ગયા છે. આપણે આવી રીતે ચાકુ લગાવીએ તો ખ્યાલ આવે, ચાકુ અંદર ઝડપથી જાય છે. પછી બહુ વધારે ચડી જશે તો એને આપણે ભજીયા નહીં બનાવીએ કે. સરસ ચડી ગયા છે અંદર, જો ઢીલું પડી ગયું છે. હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈએ અને આ બધા જ રીંગણા છે એને ઠંડા થવા દઈએ. બીજા બાઉલમાં કાઢી લઈએ, જેથી આ પેન ગરમ હશે તો એ ઝડપથી ઠંડુ પણ નહીં થાય. જો આપણે આ રીતે રીંગણા હવે કાઢી લીધા છે. આને ઠરવા દઈએ. ત્યાં સુધીમાં આપણે જે વેહન બનાવવાનું છે ભજીયાનું, એ વેહન બનાવી લઈએ. ભજીયાનું વેહન બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, અને એના અંદર હવે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, જેટલું તમે ખાતા હોય એ રીતે. આપણે આ ગોળ છે એ થોડો ઘાટો રાખવાનો છે, એકદમ પતલો નથી બનાવવાનો, કેમ કે પતલો બની જશે તો આપણે જે ભજીયા પાડવા છે એ સરસ પડશે નહીં. હવે આની અંદર થોડું પાણી નાખી અને પછી આપણે એને બનાવવાનો છે. જો આ રીતે જરૂરિયાત મુજબ જ પાણી નાખવાનું. પહેલાં ઘાટું થઈ જાય પછી પાણી ઉમેરજો, કેમ કે સીધું જો એ પતલું થઈ જશે તો તમારે ચણાનો લોટ પાછો બીજો ઉમેરવો પડશે, તો વધારાનો ચણાનો લોટ પછી બગડે ખોટો. અને આપણી રસોઈની અંદર બગાડ તો ન જ થવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું પડે ને આપણે, કેમ કે આપણો બહેનોનો તો ધર્મ છે. જો આ હજી થોડું જાડું છે, જો થોડું જાડું છે. હવે આને આપણે સહેજ અમથું પાણી નાખીએ. જો હવે આ બરોબર છે. હું અહીંયા ઈનોનો ઉપયોગ કરીશ આટલો, એટલે કે લગભગ 3 ચપટી જેટલો થશે. બહુ ઝાઝો સોડા હશે તો પાછા બહુ ફૂલી જશે.
અને આને હલાવી લેવાનું. જો તમારે ભજીયા બનાવવાની વાર હોય અને આ જે લોટ છે એને તમે ડોઈને મૂકી દીધો હોય તો છેલ્લે ઉમેરજો, જેથી કરીને એનું જે પછી આને ખૂબ ફેંટી લેવાનું. આપણે બહાર ભજીયા જે મળે છે ને રેસ્ટોરન્ટમાં, એ લોકો આ ચણાના લોટને ખૂબ ફેંટી લે એટલે ભજીયા છે એ ખૂબ સરસ જાળીવાળા તૈયાર થઈ જાય. જો આ જે એનો ગ્રોથ વધ્યો, થોડુંક જાડું થયું ને, બસ આ રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે આને ફેંટી લઈએ. હવે આપણે ભજીયાને તળી લઈએ, કેમ કે આપણા રીંગણા છે એ પણ હવે ઠરી ગયા છે. આપણે ભજીયાને હવે તળી લઈએ. છે ને એકદમ અલગ વાનગી મિત્રો. મારી ચેનલ પર તમે નવું ઘણું બધું જોશો અને હું તમને નવી વાનગી પીરસતી રહીશ. તો ચોક્કસથી ચેનલ હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમે તો લાઈક ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હવે આપણે ગેસ ઉપર આવી રીતે લોયું મૂકી દઈએ અને જરૂરિયાત મુજબનું તેલ લઈએ તળવા માટે. તો તેલ છે એ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ચેક કરી લઈએ કે તેલ આવી ગયું છે કે નહીં. હવે આપણે આના અંદર ભરેલા રીંગણાના ભજીયા તૈયાર કરી લઈએ. જો આ રીતે વેહન છે એની અંદર રીંગણું આવી રીતે ડીપ કરી લેવાનું અને પછી ડીટીયાથી પકડી અને તળી લેવાનું. જો આ રીતે. જો કલર પણ સરસ મજાનો એકદમ સોનેરી કલર થઈ જાય ત્યાં સુધી તળવા દઈએ. મસ્ત આપણું રીંગણું અંદર તો ચડી જ ગયેલું છે. ભજીયા તો તમે જુદી વેરાયટીના ખાધા હશે, જેમ કે બટેટાના હોય, ડુંગળીના હોય, કેળાના હોય, ઘણા દૂધીનાય ભજીયા બનાવે છે. પણ આખા ભરેલા રીંગણના ભજીયા લગભગ તમે આજે પહેલી વાર જ જોયા હશે. એકદમ અલગ અને યુનિક આ રેસીપી છે. અને જેને આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક ભાવતું હશે ને એને તો આ ભજીયા બહુ ભાવશે. તો મિત્રો તૈયાર છે આપણા ભરેલા રીંગણના ભજીયા. આને તમે ટોમેટો સોસ કે ટમેટાની ચટણી કે ડુંગળી અને ટમેટાની સરસ ચટણી થાય છે એના સાથે પણ ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. હું તમને એક જે ભજીયું છે એને ઓલું કરીને બતાવું, એનો ભાગ કરીને બતાવું. જો છે ને મસ્ત, ખૂબ સરસ. જો રીંગણું પણ અંદર સરસ ચડી ગયું છે. તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો. તો મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય અને વિડીયોમાંથી તમને અવનવું જાણવા મળતું હોય તો મારી ચેનલને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી કરીને હું તમને આવી અવનવી વાનગી છે એ પીરસતી રહું. આવજો મિત્રો.